નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। અત્યારે મિત્રો અમદાવાદ જેવા મોટા શહેરોમાં 37 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જોવા મળી રહ્યું છે, જે છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। આજે મિત્રો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે ગરમીને લઈને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે, કારણ કે હાલ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હજુ પણ ગરમીમાં ફૂલ વધારો થવાનો છે, જેના કારણે આજથી 1 અઠવાડિયા સુધી સરકારે ગુજરાતના મોટા શહેરોમાં કે જ્યાં અત્યારે 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે ત્યાં ગરમીનું રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। મિત્રો, ગરમી અત્યારે પોતાનો અસલી સ્વરૂપ દેખાડી રહ્યું છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તમામ નાના મોટા હવામાન સમાચારો વિશે વાત કરીશું, જેમ કે અત્યારે ક્યાં કેટલો તડકો પડી રહ્યો છે અને કયા ભાગોમાં હવે વરસાદી માવઠું થવાનું છે તે તમામ સમાચારોની વાત કરીશું। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે। હવે ગુજરાતમાં આવી કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદી માવઠું પડવાનું છે। હવામાન વિભાગે વરસાદની પણ એક મોટી આગાહી કરી છે, તો તેના વિશે પણ વાત કરીશું। પરંતુ એ પહેલાં જો હજુ તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો, અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ વાત કરીએ તો આ વર્ષે પડેલા કમોસમી માવઠાના કારણે અનેક લોકોને ભારે નુકસાન થયું છે, જેમાં ગુજરાતના ખેડૂતોને પણ ભારે નુકસાન ભોગવવું પડ્યું છે। અનેક ખેડૂતોના ખેતરમાં પડેલા ઊભા મોલ વરસાદના કારણે બરબાદ થઈ ગયા છે, જેની પાછળનું એક મોટું કારણ હાલનું બદલાયેલું હવામાન છે, કારણ કે અત્યારે દિવસે ને દિવસે લોકો પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ ઉનાળામાં જે ભારે ગરમી પડી રહી છે તેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે તડકાના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે। અત્યારે ઉનાળાની ગરમીથી થયેલા મોતનો આંકડો 2000ને પાર કરી ગયો છે। ત્યારબાદ આજે હવામાન વિભાગના જાણકાર એવા અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે પણ એક મોટી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું થવાનું છે। લગભગ 1 જૂન આસપાસ વરસાદનું આગમન થઈ જશે અને આ વર્ષે પવન સાથે વરસાદ જોવા મળશે અને 2 મોટા વરસાદી વાવાઝોડા આવે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। મિત્રો, ત્યાર પછીના હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગના આંકડા મુજબ 27 એપ્રિલથી સાંજથી જ કેટલાક વિસ્તારોમાં વાતાવરણ બદલાવા લાગશે અને ધૂળ ભરેલા તોફાનો શરૂ થઈ જશે। ત્યારબાદ 28થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર પવનો ફૂંકાશે। આ રાજ્યોમાં મોટા પાયે ધૂળની ડમરીઓ ઉડશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। મિત્રો, ખાસ કરીને 29 એપ્રિલથી તાપમાનમાં એક મોટો ઘટાડો જોવા મળશે અને ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે આવી જશે। જોકે હવામાન વિભાગે એ પણ ચેતવણી આપી છે કે વરસાદથી ભલે ગરમીમાં રાહત મળે, પરંતુ ધૂળના તોફાનો અને વાવાઝોડાને કારણે જનજીવન થોડું પ્રભાવિત થઈ શકે છે। ભારે પવન અને ધૂળને કારણે રસ્તાઓ ઉપર જોવાની ક્ષમતા ઘટી શકે છે, જેનાથી ટ્રાફિકમાં વિલંબ જેવી સ્થાનિક સમસ્યાઓ સર્જાઈ શકે છે। હાલમાં હવામાન વિભાગ આ તમામ બદલાયેલા હવામાન ઉપર સાપતી નજર રાખી રહ્યું છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ, અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઇક તમારી જરૂરથી કરી દેજો।